સર્વે સત્સંગીઓને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે અધિક માસનો અધ્યાય 6 અને વાર્તા સાંભળીશું. અધ્યાય છે કે મળ માસનું કષ્ટ વિવરણ કેવી રીતે થયું. જેના શ્રવણ માત્રથી પાવન થઈ જવાય એવી કથા સાંભળતા દેવર્ષિ નારદ પ્રભુ નારાયણને પૂછવા લાગ્યા કે હે ભગવાન, ગરુડગામી શ્રી વિષ્ણુ મળ માસને ગોલોકમાં લઈ ગયા, એ પછી શું બન્યું એની કથા કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન નારાયણ બોલ્યા કે હે નારદ, ગોલોકની દિવ્યતા, મણિ માણેક અને નીલમ પોખરાજ તથા રત્નજડિત મનોહર મંદિરની તેજસ્વીતામાં અંજાઈ ગયેલા મળ માસનો હસ્તગ્રહીને આગળ આગળ ચાલતા શ્રી વિષ્ણુને દ્વારપાળોએ દંડવત પ્રણામ કર્યા. આગળ જતા હજારો ગોપ ગોપીઓની વચ્ચે ઊભેલા ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણના દર્શન થયા. દર્શન થતાં જ શ્રી વિષ્ણુ અને મલમાસ બંને ગોલોકના પતિ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ, હે ભગવાન, આપ અજર અમર અજન્મા છો, જગત નાશવંત છે, તમે જ શાશ્વત સત્ય સ્વરૂપ છો. આપ નિરાકાર હોવા છતાં અધર્મ અને પાપના નાશ માટે અવતાર ધારણ કરો છો. તો એવા અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ સૃષ્ટિપતિને અમારા કોટી કોટી વંદન હો. મૃત્યુલોકના જીવ માત્રને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપનાર આ સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયેલા ગોલોકાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણે વિષ્ણુ અને મલમાસ સામે દ્રષ્ટિ કરી કે બિચારો મલમાસ કાપી રહ્યો હતો. એણે ધ્રુજતા હાથે ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. એની દિનહીન દશા જોઈને શ્રી કૃષ્ણે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે વૈકુંઠાધિપતિ, તમારી સાથે આ કોણ આવ્યું છે? એના મુખ પર ચિંતાના ગહન વાદળો શા માટે ઘેરાયેલા છે? આ લોકમાં પગ મૂકતા જ દુઃખ શોકનો અવશ્ય ક્ષય થાય છે. તે છતાં અને એવું તે કયું દુઃખ છે કે એના ગાત્રો કાપી રહ્યા છે? આ સાંભળીને ભગવાન વિષ્ણુ અધિક માસ પર અત્યંત અનુકંપા ઉપજતા પોતાના શ્રીમુખે એની કથની કહેવા લાગ્યા કે હે ગોલોકાધિપતિ, આ અત્યંત દુર્ભાગી એવો અધિક માસ છે. દારૂણ દુઃખથી પીડાઈ રહ્યો છે. એ દુઃખમાંથી મુક્તિ મેળવવાની આશા લઈને આપના શરણે આવ્યો. સૂર્યની સંક્રાંતિથી વંચિત અને અધિપતિ સહિત એવા આ માસને બધા ધિક્કારે છે. બધા જ પ્રાણીઓ, વનસ્પતિઓ, મહિનાઓ, તિથિઓ, નદી નાળા, સરોવર અને ઘણી